પ્રેગ્નન્સી રહી ગઈ છે તો હવે અનાઉન્સ ક્યારે કરશો? ઘણીવાર શરૂઆતના 3 મહિનામાં આપણને આપણા ફેમિલી મેમ્બર તરફથી પ્રેગ્નન્સી અનાઉન્સ કરવાની ના પાડતા હોય છે. સો આની પાછળ કોઈ સાયન્ટિફિક રીઝન છે કે પછી કોઈ અંધશ્રદ્ધા છે? જનરલી શું થતું હોય છે, પ્રેગ્નન્સીમાં ગર્ભાશયની અંદર જે બાળકના ગર્ભના વિકાસની જોડે જોડે માતાના શરીરમાં પણ ઘણા બધા ચેન્જીસ થતા હોય. હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય, શરૂઆતમાં વોમિટિંગ ઇશ્યુઝ થતા હોય અને શરૂઆતના 3 મહિના દરમિયાન ધબકારા બંધ થવા અથવા અબોર્શનના ચાન્સીસ પણ રહેતા હોય છે. સો આવા સમય દરમિયાન જો અનાઉન્સ કરો અને કોઈ પણ કારણોસર તમારું મિસકેરેજ થાય કે ધબકારા બંધ થાય તો પબ્લિક અનનેસેસરી આ બધી વસ્તુઓને અનાઉન્સમેન્ટ જોડે જોડી દેતા હોય અને અંધશ્રદ્ધામાં તમને વાળી દેતા હોય. અમુક લોકો તો કોઈ તાંત્રિક વિધિ પાસે કરીને અમુક અનનેસેસરી પૈસા વેસ્ટ કરાવો. આવા સમય દરમિયાન બેસ્ટ શું છે, 12 to 13 વીક પર તમે જે એન્ટી સ્કેન કરાવો તો એ સમય દરમિયાન જો તમે બધું ઓકે હોય, પ્લાસેન્ટા પણ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયો, એવરીથિંગ ઇઝ ફાઇન, તો એ સમય અનાઉન્સમેન્ટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. માટે બેટર વસ્તુ શું છે કે 3 મહિના પૂરા થાય અને એન્ટી સ્કેન થઈ જાય તમારો અને ત્યારબાદ તમે પ્રેગ્નન્સી અનાઉન્સ કરી શકો.